સુરતી ટપેલા ભાજી જે સુરત સિવાય બીજે ક્યાંય નહીં મળે. એનો સ્વાદ એવો જબરજસ્ત કે એકવાર ખાધી હોય તો હંમેશા યાદ રહી જાય. તો હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતની ફેમસ ટપેલા ભાજી કેવી રીતે બનાવવી એની રેસિપી શેર કરીશ. સુરતી ખત્રી કોમ્યુનિટીના લોકો શુભ પ્રસંગોમાં નોનવેજ બનાવે, જે વધારે ક્વોન્ટિટીમાં હોવાના કારણે મોટી સાઇઝના ટપેલામાં બનાવે, જેને તેઓ ટપેલું કહે. નોનવેજમાં જે મસાલા વપરાય અને એને જે રીતે બનાવવામાં આવે, બિલકુલ એવા જ મસાલા સાથે આ ટપેલા ભાજી પણ એ રીતે જ બનાવવામાં આવે, માટે એને ટપેલા ભાજી કહેવાય. જે ખાવામાં એકદમ ટેસ્ટી મસાલેદાર લાગે અને કોઈપણ જાતની વધારાની મહેનત વગર ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. તપેલા ભાજી બનાવવા માટે મેં અહીં કેટલાક શાક લીધા. એમાં 3 મીડિયમ સાઇઝના વજનમાં 300 ગ્રામ કાંદા લઈને એની ઉપરની છાલ ઉતારીને પાણી વડે ધોઈ લીધા. એને કાપી લઈશું. 2 મોટી સાઇઝના વજનમાં 250 ગ્રામ બટાકા લીધા. એની ઉપરની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા. 250 ગ્રામ ફ્લાવર લીધું. એના નીચેના ભાગને કાપીને હટાવી દીધા બાદ ઉપરના ભાગને ગરમ પાણીમાં નાખીને સારી રીતે ધોઈ લીધા. 5 કપ ફ્રોઝન વટાણા અને 1 મોટી સાઇઝનું વજનમાં 100 ગ્રામ ટામેટું લીધું. એને પણ પાણી વડે ધોઈ લીધું હતું. આ દરેક શાકને આ રીતે કાપી લીધા. એમાં વટાણા ઉમેરી બાફી લઈશું. શાક બાફવા માટે પ્રેશર કુકરમાં આશરે 2 કપ જેટલું પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. એમાં વટાણા અને કાપેલા શાક ઉમેરું છું. ટામેટું આ રીતે થોડું ઝીણું કાપી લીધું હતું. એને પણ આ શાકની સાથે જ બાફી લઈશું. હવે આમાં 1/3 ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે 1/4 ચમચી જેટલું મીઠું ઉમેરું છું. પાણીમાં હળદર અને મીઠું સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને એમાં 4 વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દેશું. ભાજીમાં નાખવા માટે 3 કાંદા લીધા હતા. એમાંથી 2 આવી પાતળી સ્લાઇસમાં અને 1 આવો ઝીણો કાપી લીધો. હવે આ ટપેલા ભાજી માટે એક સ્પેશિયલ મસાલો વાટીશું. એના માટે મેં અહીં 8 લવિંગ, 1 ટીસ્પૂન જેટલી એટલે કે આવી નાની નાની 3 ટુકડી જાવિત્રી લીધી, 5 ટુકડા તજ અને 1 નાની ગ્રીન ઇલાયચી લીધી, અડધું જાયફળ લીધું. એને ખમણી ઉપર ઘસીને 1 ચપટી જેટલો એનો પાવડર લઈશું. હવે આ દરેક મસાલાને એક પેનમાં લઈને શેકી લઈએ. લીલા મસાલામાં 1.5 ઇંચ જેટલો લીલી હળદરનો ટુકડો, 1.5 ઇંચ જેટલા આદુના ટુકડા, 4 નંગ તીખા લીલા મરચાં અને 8 કળી સૂકું લસણ લીધું. આ દરેક મસાલાને નાની ટુકડીમાં કાપી લઈશું. લીલા મસાલા આ રીતે નાની ટુકડીમાં કાપીને વાટીએ તો આખા પાખા ન રહે અને સારી રીતે વટાઈ જાય. આખા મસાલા શેકી લીધા હતા. એમાંથી નાની ગ્રીન ઇલાયચીના દાણા કાઢીને ઉપરની છાલ હટાવી દેશું. હવે આ મસાલા વાટી લઈએ. એના માટે એક નાનું મિક્સર જાર લીધું. ગ્રાઇન્ડિંગ જારમાં સૌથી પહેલાં આખા સૂકા મસાલા લઈને વાટી લઈએ. હવે એ જ ગ્રાઇન્ડિંગ જારમાં કાપેલા લીલા મસાલા ઉમેરું છું. સાથે એમાં 1 ચપટી જેટલો જાયફળનો પાવડર અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરીને મસાલા વાટી લઈએ. આશરે 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને મસાલો વાટી લીધો. હવે એને ગ્રાઇન્ડિંગ જારમાંથી આ ડીશમાં કાઢી લઉં છું. ભાજી માટે સ્પેશિયલ ટપેલાનો મસાલો તૈયાર છે. હમણાં એને સાઈડમાં રાખું છું. હવે આગળના સ્ટેપમાં ભાજી બનાવવા માટે એક મોટી સાઇઝનું જાડા તળિયાવાળું ટપેલું લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં સ્લાઇસમાં કાપેલા કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ. અહીં સુરતમાં જ્યાં આ ટપેલા ભાજી મળે ત્યાં તેઓ આ કાંદા બાફીને વાપરે, કારણ કે લારી પર એટલી બધી ભીડ હોય અને પાર્સલના પણ એટલા જ ઓર્ડર હોય છે, માટે એમને કાંદા શેકવાનો પણ ટાઈમ નથી હોતો. મેં અહીં આ કાંદા કાચા જ લીધા છે, માટે ઢાંકીને લો ફ્લેમ પર થવા દઉં છું, જેથી કરીને એ શેકાઈ પણ જાય અને બફાઈ પણ જાય. શાક પ્રેશર કૂક થઈ ગયા બાદ
કૂકર પણ ઠંડુ થઈ ગયું, માટે એનું ઢાંકણ ખોલીને બાફેલા શાકને જારી વડે પાણીમાંથી નિતારીને આ વાસણમાં લઉં છું. કૂકરમાં જે પાણી બચી ગયું એ ફેંકવાનું નથી, હમણાં સાઈડમાં રાખીશું, કારણ કે ભાજીમાં ઉમેરવાની જરૂર પડે તો આ જ વાપરીશું. હવે આ બાફેલા શાક પોટેટો મેસર વડે સારી રીતે મેશ કરી લઈએ. બાફેલા શાક મેશ કરી લીધા, હમણાં એને સાઈડમાં રાખું છું. બીજી તરફ કાંદા શેકવા મૂક્યા હતા, એ તપેલા ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. કાંદા ઢાંકીને થવા દીધા એટલે બફાઈને થોડા નરમ થઈ ગયા અને એનો કલર પણ બદલાઈ ગયો. હવે ભાજી માટે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો હતો એ આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી ફરી આ વાસણ ઉપર ઢાંકણ લગાવી દઉં છું અને લો ફ્લેમ પર કાંદા સાથે મસાલો પણ શેકી લઈએ. હવે થોડીવાર પછી આ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. મસાલો શેકાઈ ગયો એટલે તેલ છૂટું પડી ગયું. હવે આ ટાઈમ પર શાક બાફ્યા હતા એ પાણી કૂકરમાંથી એક વાસણમાં કાઢી લીધું હતું એ આમાં ઉમેરું છું. સાથે બાફેલા શાક જેને આપણે મેશ કરી લીધા હતા એ પણ આમાં ઉમેરી દઉં છું. હવે આમાં 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1.5 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1.5 ટીસ્પૂન લાલ મરચું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં હળદર ઉમેરવાની જરૂર નથી, કારણ કે મસાલો વાટ્યો એમાં લીલી હળદર અને શાક બાફ્યા એમાં હલ્દી પાવડર ઉમેર્યો હતો. મસાલો વાટ્યો એમાં અને શાક બાફ્યા એમાં પણ સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું હતું, માટે હમણાં નાખવાની જરૂર નથી. હવે આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર ભાજી થવા દઈએ. થોડીવાર પછી વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ અને હવે ભાજીને મેસર વડે મેશ કરી લઉં છું. એટલે શરૂઆતમાં જે કાંદા સ્લાઇસ કરેલા નાખ્યા હતા એ સારી રીતે મેશ થઈ જાય. હવે આ ભાજી તૈયાર છે, તો એના માટે એક વઘાર તૈયાર કરી લઉં છું. ભાજીમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને આ વાસણ બાજુના સ્ટવ ઉપર ઉતારી લઉં છું અને હવે આ સ્ટવ ઉપર એક પેન ચઢાવું છું. ગેસ ફ્લેમ લો તરફ રાખી પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ અને 2 ટીસ્પૂન જેટલું બટર લઉં છું. બટર પીગળે ત્યાર પછી એક કાંદો ઝીણો કાપી લીધો હતો એ અડધા ભાગનો અને પાવ કપ જેટલું ઝીણું કાપેલું કેપ્સિકમ એમાં ઉમેરું છું. હવે આ બંને ઝીણા કાપેલા શાક તેલ અને બટરવાળા મિશ્રણમાં મિક્સ કરીને સાંતળી લઈએ. ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીએ, એટલે આ શાકનો હલકો અમસ્તો કલર બદલાય અને થોડા ક્રન્ચી રહે. હવે થોડીવાર પછી આ બંને શાક સાંતળાઈ ગયા એટલે એનો કલર હલકો અમસ્તો બદલાઈ ગયો, માટે આ ટાઈમ પર ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખી આમાં 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1.5 ટીસ્પૂન પાઉંભાજી મસાલો, 1/2 ટીસ્પૂન લાલ મરચું અને આ મસાલાના ભાગનું સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરું છું. માત્ર થોડી સેકન્ડ માટે મસાલા શેકી લીધા અને હવે એ બળી ન જાય એ માટે એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરું છું. ત્યાર પછી આ વઘાર તૈયાર કરેલી ભાજીમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. ભાજીવાળું વાસણ સ્ટવ ઉપર ચઢાવી લો ફ્લેમ પર થોડીવાર માટે ભાજી ઉકાળી લઈએ અને હવે આમાં અડધા લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઉં છું. ત્યાર પછી એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને ભાજી ટેસ્ટ કરી લઈએ. ભાજી એકદમ ટેસ્ટી છે, સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગે છે, માટે એડજસ્ટ કરવા 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરું છું. તપેલા ભાજી તૈયાર છે, તો હવે આ વાસણ ઉપર ઢાંકણ લગાવીને એને સાઈડ ઉપર ઉતારી લઉં છું અને અહીં પાઉં શેકવા માટે એક તવી લઈને ગરમ કરવા મૂકીશું. પાઉં શેકવા માટે તવીમાં 2 ટીસ્પૂન બટર લઉં છું. બટર પીગળે ત્યાર પછી એમાં 2 ચપટી જેટલો પાઉંભાજી મસાલો, 2 ચપટી જેટલું કાશ્મીરી લાલ મરચું અને એક નાની ચમચી જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લઈએ. ભાજી સાથે ખાવા માટે લાંબી સાઈઝના પાઉં વચ્ચેથી કાપી લીધા હતા એ આમાં મૂકીને આ મસાલા વડે સારી રીતે કોટ કરી લઈએ. ત્યાર પછી એને એકવાર પલટાવી બંને સાઈડેથી શેકી લઉં છું. આવા મસાલેદાર બટરવાળા પાઉં ભાજી સાથે તો ખાઈ શકાય, પણ સવારના નાસ્તામાં ચાય સાથે ખાવાની પણ મજા પડી જાય. આ રીતે શેકેલા પાઉં કેસરોલમાં રાખીને બાકીના પણ આ જ પ્રમાણે શેકી લઈશું.
તપેલા ભાજી તૈયાર છે અને પાઉં શેકી લીધા તો હવે સર્વ કરું છું. ગરમા ગરમ સુપર ટેસ્ટી સુરતની ફેમસ તપેલા ભાજી, મસાલેદાર પાઉં અને કાંદા ટામેટાનું કચુંબર. કચુંબરમાં સાથે લઈશું લીંબુની ચીરી અને ભાજીમાં ઉપરથી બટર મૂકું છું. બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે જો આવી ડીશ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. જોઈને મોઢામાં પાણી આવી જાય એવી આ તપેલા ભાજી એટલી ટેસ્ટી ચટાકેદાર હતી કે અમારા ઘરમાં તો બધાએ જ વખાણ કરીને ખાધી. ગેરંટી સાથે કહું, તમે એકવાર આ તપેલા ભાજી ઘરે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ સુરતી તપેલા પાઉંભાજીની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.